શિયાળામાં ઠંડકને કારણે શું તમને સાંધા, કમર અને ઘૂંટણમાં દુખાવો થાય છે? તમારા વાળ ડ્રાય થઈ જાય છે? વાળ ડ્રાય થઈને ખરે છે? તમારી સ્કિન ડ્રાય થઈ જાય છે? તો આ સમસ્યામાં કયું તેલ વાપરવું સૌથી બેસ્ટ છે? કાળા તલનું કે સફેદ તલનું? તો મિત્રો, આયુર્વેદના આચાર્યોએ વર્ષો પહેલાં આનો જવાબ આપેલો છે. આયુર્વેદના આચાર્ય સુશ્રુતે તેમની સુશ્રુત સંહિતામાં કહ્યું છે કે કાળા તલનું તેલ એ સૌથી બેસ્ટ છે અને ત્યાર પછી બીજા નંબરે સફેદ તલનું તેલ છે. કારણ કે કાળા તલનું તેલ આપણા સાંધા, સ્નાયુઓ અને કમરને પોષણ આપે છે. તે સ્કિનને મોઇશ્ચરાઇઝ કરે છે, સાથે જ વાળને સિલ્કી, ગાઢ અને મજબૂત બનાવે છે. અને આ કાળા તલના તેલથી જો બાળકોને માલિશ કરવામાં આવે તો તેના હાડકાં મજબૂત થાય છે અને તેની ઇમ્યુનિટી વધે છે. અને આ કાળા તલના તેલનો જો રસોઈમાં ઉપયોગ કરવામાં આવે તો શરીરમાં ખૂબ સારો ફાયદો કરે છે. માટે શિયાળામાં કાળા તલનું તેલ એ તેલ નથી પણ ઔષધ સમાન ઉપયોગી છે.